હે ગાઈસ, વેલકમ બેક માય ન્યૂ વિડીયો. જે રીતના બધાનો ફ્રેન્ડ હોય એ રીતના એક મારો પણ ફ્રેન્ડ છે, જેના નામે હંમેશા રે અંકિતભાઈ. હું કે અંકિતભાઈ મારાથી ઉંમરમાં થોડો મોટો છે એટલે હું એને અંકિતભાઈ કહું. અત્યારે આપણે જાયેલા છે એનું છોકરુંને લેવા માટે. એને તાવ આવી ગયો. મને તાવ આવતો ને ત્યારે એમાં મમ્મી લોકો લેવા નહીં આવતા, કેમ કે એ લોકો નોકરી પર જતા. રડતા રડતા ઘેર આવ્યા કરવા પડતું વળી. તને આવતા કે તારા મમ્મી પપ્પા લેવા અંકિતભાઈ? કોઈ આવતા નહીં, એટલે કઈ નહીં રહે ટાઈમ જ કઈ નહીં એમ જ કેવું તો અત્યારના મમ્મી પપ્પા ફટાફટ છોકરોને લેવા આવે. તમને સ્કૂલ બતાવો જો, BAPS સ્વામિનારાયણ સ્કૂલ. ફોટા આવલો કે તો ખબર નહીં, જાય પછી જોઈએ કેટલોક તાવ છે તે જોઈએ ને. એમ તો છોકરો તો બહુ હેલ્ધી છે, બોઇલર ટાઈપ છે, મસ્ત છે. થોડું ઘણી નોર્મલ પ્રોબ્લેમ હોય તો બેહી બી રહી તેવો છે ને. સ્કૂલ ડેલી જાય. ચાલતી છે અત્યારે સ્કૂલની. સ્કેટિંગ કરતા છે છોકરા લોકો. હે ને અમે આવું જોયેલું જ નહીં. ગુજરાતી સ્કૂલ ગરીબી વાંધો નહીં. ક્યાં જોઈ લો આપણે બોલ ને બેટ, ગિલ્લી દાંડો ગિલ્લી દાંડો રમતા અમે તો. પેલી આમાં પીપળી આંબા પીપળીઓ રમતા. એ બીજું લખોટી રમતા. કંચા બોલ કંચા. કઈ સા છે કઈ સ્કૂલ. બોઇલર નું પોલ્ટ્રી ફાર્મ માં આવી લઈ ગઈ તેવું નહીં લાગે? અવાજ કેટલો ભારે આવે છે અંદર. બોઇલર મરઘીનું પોલ્ટ્રી ફાર્મ માં આવ્યા હોય ને એવું લાગતું છે ગાઈસ. અંદર ને તમે વોઇસ સાંભળો, વોઇસ સાંભળાઈ ગયું. હું દુખે? માથું દુખે? અમને તો કીધું તાવ આવલો છે, પણ નેમ કીધું ફીવર બી છે. હા 11B કે બંધુને ફીવર છે. હું ઢેલું બંધુ ફીવર. બીજું હે પાછું દુખે. ત્યાં દોસ્તાર કયો પણ તું? હે મૂકીને ગયા કયો દોસ્તાર તારો? તાવ નીમ લઈને આપણે એના ફ્રેન્ડ આવી લઈ ગયા મતલબ. સારું કેટલું દુખે? બાનું કાઢે ને તો અચ્છે ચશ્મા બધા કેટલા વોઇસ કરતા હતા? તાર નામ શું? હે જીયાન. આ બીજો આવ્યો સ્વયં. સ્વયં ટંડેલ. વાહ. તાર નામ શું? હે રામકૃષ્ણ પાંડે. ઓકે. વોઇસ એટલો અવાજ કરે, એટલો અવાજ કરે ને, એટલો વોઇસ કરે, બધા એટલા કકાજ કરે કે જાણે આપણે બોઇલર મરઘીના ફાર્મમાં આવ્યા હોય ને એમ લાગે. ચશ્મા વાળા છોકરા યાર. બંધુ બધા ચશ્મા વાળા કેમ છોકરા? બહુ ભણાવે ને બહુ વંચાવે લાગે. બધાને નંબર આવી ગયા. આ જઈ ગયા. આ જો બીજો બી આવ્યું. ચશ્મા વાળા જ આવે. બધા ચશ્મા વાળા જ આવી જાય. કઈ તારા કરતા ચશ્મા મોટા હોય ચાલે. આજો યાર. ઓય આ બાજુ ચશ્મા વાળા જ બધા મોટા. લાસ્ટ નો બીજો બી એક આવ્યો. પંઠુ નો ફ્રેન્ડ હોય ખાસ. ભાઈ તારા ફ્રેન્ડ કે ખાસ? ખાસ કઈ ગયો તો ખાવાનું બાકી. તું કીધું નહીં કે મેં તને મૂકવા આવું? એમ નહીં કીધું? આ બાજુ બાય બાય. બીજું શું કીધું? તારા ફ્રેન્ડ તને મૂકવા નહીં આવ્યો નીચે હોતી? આવેલો તો તે પહેલા કેમ કીધું નાહી ગયો? એમ મૂકીને નાહી ગયો.
સો સેટ પંઠોનો ફ્રેન્ડ મૂકીને નહીં ગયો. બીજું લા બેગ લઈ લેમ ચાલ હે. અરે વાહ, આટલો મજબૂત છોકરો તમે જોયો કે જબરો છે. હા હવે દેશી કે નહીં એટલે કેટલા કિલોની બેગ પણ તું નહીં ખબર. લાવ પણ તું બેગ લઈ લેમ કે ચાલ હે. અરે વાહ ચાલ હે એમ કેતો છે. કઈ સ્કેટિંગ શીખવતા છે. આ પરફેક્ટ ઠીક છે. આ બર્થડે ગર્લ લાગે. હેપી બર્થડે. અરે વાહ. બંધવા કોને આપવાનું ખબર નહીં. ગેટ પર આપવાનું હોય તો પેલા કેવો માંડો આવ્યો રટ્ટો જેવો ખુશ થઈ ગયો. નહીં પણ સડ્ડી બોઠેલી છે ને સડ્ડી આ અમારી મજૂરી બતાવું. આનો બીમાર શું કહીએ. અંકિતભાઈ ની આવી કઈ મહેનત છે. આજે તમને એનું ફાર્મ બી બતાવી દેમ. બીમાર વ્યક્તિ આવતો છે ઉપડું લઈને એને બી રોરવી લઈ પપ્પા તો એવું કરવા લાગુ. સ્કોર્પિયો લોડ થઈ ગયો છે આખો. દરવાજો ખોલ ભાઈ. બીમાર માણસ ને રોવિયા કર્યો અમે તો. હોઈ જા અંદર જા. આરામ કર આરામ. આજે તો બીમાર કહેવાય. પકડ લિયા સાળો પકડ. હારા ને ભાઈ બટુડો નીમ લે હારા. આટલું કામ કર્યું તો હારા જ કહેવાય કેમ તો. હારા જ કહેવાય તું ભાઈ એકદમ પર. તને નહીં લાગે અંકિત પંઠુ બાનું કાન ને આવ્યો. નહીં એમ તો બહુ મજબૂત છે છોકરો. તાવને ઉભો રહે તો રજા લઈ. એક રજા નહીં પાડે પંઠુ. હું કે પંઠુ નહીં પડે ને ભાઈ તું તો. ભાઈ તારી વર્ષમાં કેટલી રજા ટોટલ આ જોટી? 2 જ. ટ્રાફિક જામ. ગાડી હુંસેરે જોઈએ ને ટ્રાફિક થઈ ગયું છે. કદાચ અમારા જાડવી બ્રિજના લીધે બી થયેલું હોય કંઈ નક્કી નહીં. અને જાડવી બ્રિજ બતાવું. 2 દાડા ચાલુ રહી 2 દાડા બંધ રહી. નહીં આટલું ટ્રક છે આ બાજુ. આ ટ્રક પહેરી ગયેલું. આજના જાડવી બ્રિજ ચાલુ હે કે બંધ હે? મને લાગે બને જ હે આજે તો. બંધ હે જોઈએ આપણે. લાગતું છે ચાલુ હે. ચાલુ આવતો છે કે 2 કલાકે 3 કલાકે ચાલુ બી થઈ જાય ને પાછો બંધ બી થઈ જાય. કન્ટિન્યુ આખો દિવસમાં 2-3 વાર બંધ થઈ ગયો કે દિવસ તો. સાઈડ ચાલુ છે એક સાઈડ બંધ છે એટલે 50-50 થઈ ગયો અમારું બેન. 50-50 થઈ ગયું. એના કારણે બંધ. રસ્તો તો આખો હારો જ જેવો લાગે. તો પાવડર ચોપડતા છે લાલી લિપસ્ટિક કરતા. અચ્છા તો એ કામ કરે. પાવડર ફાઉન્ડેશન. પંઠો રસ્તો કારો થઈ ગયેલો તો જ્યાં કોઈ પાવડર લાગશે. રસ્તો કારો થઈ ગયેલો. ગાઈસ મેં જે કામ કરું એ આ ટાઈપના શેડ બનાવું. આ શેડ પણ મેં જાતે બનાવેલો છે. આવડું ખેતરનું કામ કરે છે. ખેડે ત્યારે પછી આ ઓન રોડ પર ફરે છે અંકિતભાઈનું. એટલી મહેનત કરી છે. જાત મહેનત જિંદાબાદ હો ગઈ. ગ્રીલ ખેંચતા છે. ગ્રીલ ઉપર ગ્રીલ. ઉપરથી બહાર કાઢો. ઉપર ફસી ગયેલું. ઉપર ફસેલું. હા આમ બહાર ધક્કો માર નહીં ગ્રીલને. મહારાજુ હા જરાક. થોડીક મરઘી અહીંયા છે અને એક બીજું પણ ફાર્મ છે તે અંદર વાડીમાં. ગાઈસ મારા ફ્રેન્ડનો આજે તમને ધંધો બતાવી દઉં. બિઝનેસ ગાડી તો પછી લીધી. તે પહેલાં તો ઘણી એવું મહેનત કરી ધૂપમાં ગાંડાની જેમ. હું ગઈ હજુ મારા ફ્રેન્ડની મહેનત જ જારી છે. જબરી મહેનત કરે હે આખા દિવસમાં. મેં પણ એવી જ કરું. એ હેન્ડે કા ફંડા ઈંડું મૂકેલું છે. એક તે ત્યાં પણ ઈંડું મૂકેલું છે. એક હવે કોઈ પોટી મત કરના. ગड्ढામાં છે. એક 2 મરઘી પાછી બેહી પણ ગયેલી છે. આ તો બતાવી દે આપણો અંકિતભાઈનો બિઝનેસ. અમારો બિઝનેસ તમને કહું. આ જે શેડ દેખાય છે, આ જે ફાર્મ દેખાય છે, એ ફાર્મ પણ મેં બનાવેલું છે. કેવું બનાવેલું મેં ફાર્મ?
બહુ મસ્ત ફાઇન એકદમ. તમને બનાવવાનો હોય તો કહેજો ભાઈ. આ પ્રકારનું કંઈક કામ આપણે કરીએ છીએ ગાઈસ. બપોરનો ટાઈમ થઈ ગયો છે, ઘરે આવ્યો છે જમવા માટે. અને આ છે મારા બે ભત્રીજા, એક છે મોહિન અને આ છે પિંચુ. મેં લોકોનો કાકો ઠામ ગાઈસ. સ્કૂલ ગયેલો કે નહીં આજે? આ ગયેલો પણ બોસ બહુ મોડી આવી એટલે પછી આવવામાં ધીરો પડ્યો એમ. ધીરો પડ્યો, લેટ થઈ ગયા. તો બંને એક જ સ્કૂલમાં જાય ને? નહીં અલગ અલગ? કઈ સ્કૂલમાં જાય તું? આ હોસ્ટેલ જાય. તું હોસ્ટેલમાં ગયા કરલો? હું વાત કરે, મેં તારો કાકો થઈને મને નહીં ખબર કે તું હોસ્ટેલમાં ગયા કરલો. ક્યારે ગયો તું હોસ્ટેલમાં? સ્કૂલ ચાલુ થઈ પછી તરત તો કેદાડ આવ્યો? આજે આવ્યો. આજે આવ્યો એટલે મેં કહું મામાને તાર રહેવા ગયેલો એમ કર્યા કરું મેં તો. ને તારું કંઈ નક્કી નહીં, તું તો અહીંયા જ ભણે બરાબર ને? ચાલ તો ગાઈસ આપણે જમી લઈએ. પેલી સવારે ભૂખા પેટે નીકળી જાય એટલે બપોરે ખાવા આવવું પડે. સાઈડ ચાલે ત્યાં જોવા બી જવું પડે ને. બહુ જોર પર કામ નહીં ચાલે, કોઈ વખત કામ મળી જાય મને તો કરી આવું. મેં ખીચડી બનાવેલી છે, ખીચડી. કઢી ખાઈ લે, कढ़ी અને खिचड़ी खाई ले. बाबू भैया डायरेक्ट डालता है, चमचा वमचा नहीं लेता. तो जमी ले મેં ટાટા. હવે જાય આપણે રીલ શૂટ કરવા માટે. વિડીયો થોડીક ઇમોશનલ રીલ છે એટલે તેને તે ટાઈપ શૂટ કરવા પડે અમારે. મારો ભાઈ ધંધો હાચવે, મેં વિડીયો બનાવું. મારું બી કામ છે. મારું કામ મોટા ભાગે મારે એસ્ટિમેટ આપવાનું અને મેઝરમેન્ટનું પટે આપણું. હવે કોઈક મસ્ત લોકેશન શોધી લેમ. રોજ રોજ એક લોકેશન પર વિડીયો બનાવવાથી મજા નહીં આવે. પી લે પેલા ચાય. કંઈક જોઈએ, આદત પડી ગયેલી મને તો કામ કરવા જાય તો ચાય મળે એટલે. વિડીયોના બેકગ્રાઉન્ડ માટે સારું લોકેશન શોધતો હતો પણ મારા મગજમાં કંઈ હરખું આવ્યું નહીં એટલે મેં આવી લાગ્યો પાછા મારા ફ્રેન્ડના ઘરે. મારે એના ઘરનો દરવાજો યુઝ કરવું છે એટલા માટે હું એના ઘરનો દરવાજો આજે યુઝ કરી લેવા અને મારી રીલ શૂટ કરી લેવા. અહીંયા છે આ દરવાજો, અહીંયા મારું સ્ટેન્ડ લગાવી દેવા અને પછી અહીંયા મેં રીલ શૂટ કરી લેવા. કટ બેકઅપ. આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હોય. થેન્ક્સ ફોર વોચિંગ. તો મળીએ આપણે કાલના વ્લોગમાં. બાય બાય.